અમેરિકામાં 46મા રાષ્ટ્રપ્રમુખ બનશે જો બિડેન 4 દિવસની રસાકસીના અંતે બિડેને મારી બાજી બિડેનને 290 ટ્રમ્પને મળ્યા 214 ઇલેક્ટોરલ વોટ બિહારમાં ચિરાગ પાસવાને બગાડી એનડીએની ગેમ તમામ એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને સરસાઈ તેજસ્વી યાદવને સીએમ પદ પર જોવા માટે બિહારની જનતા ઉત્સુક હજીરા ઘોઘા માટે રોપેક્સ ફેરીનું કરાશે ઉદ્ઘાટન પીએમ મોદી કરશે ઈ લોકાર્પણ સૌરાષ્ટ્ર સુરત વચ્ચે ઘટશે અંતર चेन्नई स्थित कंपनी में आईटी 5 स्थल पर दरोड़ा 100 करोड़ की बनी बेनामी आवक आईटी इंफ्रा कंपनी गुप्त आवकनो सनसनीखेज खुलासो दिवाળી में जाहिर में नहीं फोड़ी शकाय फटाकड़ा घर पास रात्रिना 8 થી 10 में ज छूट गृह विभागे जाहिर कर्यो परिपत्र सुरेन्द्रनगर युवा भाजप आगेवानों ने नड्यो अकस्मात 300 फूट खीण में खाबकी कार बद्री केदारनाथથી परत फरता घटी दुर्घटना राज्य में कोरोना नवा 1046 केस कुल केसनो आंक 1.79 लाख ने पार तो 24 कलाक में 5 दर्दीना कोरोना थी मौत नमस्कार टी टाइम न्यूज साथे हूं છું જાગૃતિ બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ રસાકસી ભર્યો માહોલ બની રહ્યો છે અમેરિકામાં કારણ કે અમેરિકામાં હજુ પણ મત ગણતરી યથાવત આગળ વધી રહી છે પરંતુ જે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે તે મુજબ 4 દિવસની રસાકસીને અંતે બિડેને બાજી મારી લીધી છે અને પોતાના નામે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ પદનું નામ અંકિત કરી નાખ્યું છે બિડેનને 290 જ્યારે કે ટ્રમ્પને 214 જેટલા इलेक्टोरल वोट મળ્યા છે કમલા હેરિસ બનશે પ્રથમ અશ્વેત ઉપરાષ્ટ્રપતિ જે એક પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે તે મુજબ હજુ પણ કેટલાક રાજ્યોમાં મત ગણતરી ચાલી રહી છે 300 થી વધુ ઇલેક્ટોરલ વોટથી જીતનો બિડેને દાવો કર્યો છે કારણ કે જે પાતળી સરસાઈથી તેઓ આગળ વધી રહ્યા છે તે મુજબ તેઓની જીત નિશ્ચિત મનાઈ રહી છે અને તેઓએ 270 નો જાદુઈ આંક પણ પાર કરી લીધો છે આ સાથે જ કમલા હેરિસ प्रथम अश्वेत उपराष्ट्रप्रमुख बनशे अमेरिकाना એટલે કે સૌપ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે જ્યારે અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિને આટલી મોટી સંખ્યામાં વોટ મળ્યા હોય 7 કરોડથી પણ વધુના વોટ મેળવી ચૂક્યા છે જો બિડેન અને હજુ પણ કેટલાક રાજ્યોમાં મત ગણતરી યથાવત રીતે આગળ વધી રહી છે પરંતુ જે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે જે પ્રકારની વિગતો હાથ લાગી રહી છે તે મુજબ નિશ્ચિત છે જો બિડેનનું અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનવું આ સાથે જ કમલા હેરિસ બનશે અમેરિકાના પ્રથમ અશ્વેત ઉપરાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપતિ અને આ પહેલા જ અમેરિકાના સાંસદ તરીકે 4 જેટલા ભારતીય અમેરિકોની પણ નિમણૂક થઈ ચૂકી છે તેઓ પણ જીતી ચૂક્યા છે એટલે કે અમેરિકામાં હવે સત્તા પરિવર્તન અને પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે તો ન્યૂઝ રૂમ થી લાઈવ આપી રહ્યા છે અમારા સંવાદદાતા કામેશ ચોકસી જોડાઈ ચૂક્યા છે અમારી સાથે કામેશ જે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે અને જે પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે જો બિડેનની જીત લગભગ નિશ્ચિત છે ભલે 4 રાજ્યોમાં મત ગણતરી બાકી હોય પરંતુ 270 નો જાદુઈ આંક છે એ બિડેને ક્રોસ કરી લીધો છે बिल्कुल जागृति आपने जણાવી દઉં કે अब की बार બિડેન સરકારે અમેરિકામાં હવે નિશ્ચિત થઈ ગયું છે કારણ કે અમેરિકામાં 4 દિવસની જે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હતી અને ત્યારબાદ જે મતગણતરી હાથ ધરી હતી તેમાં ભારે રસાકસીનો માહોલ સર્જાયો હતો અને અત્યારે સૌથી મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ પદે જો બિડેનનું બનવું હવે નિશ્ચિત થઈ ગયું છે મહત્વની વાત એ છે કે અત્યારના હાલના તારણોની જો વાત કરવામાં આવે તો જો બિડેનને 290 ઇલેક્ટોરલ વોટ મળ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પને 214 ઇલેક્ટોરલ વોટ મળ્યા છે બહુમતીનો જાદુઈ આંક 270 છે અને 270ના આંકને જો બિડેને સર કર્યો છે માટે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જો બિડેનને બનવું હવે નિશ્ચિત છે હાલની જો વાત કરવામાં આવે તો હાલ પણ હજી કેટલાક રાજ્યની મતગણતરી છે યથાવત છે અને તેને લઈને પણ સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે જો બિડેને હજી પણ 300 થી વધુ ઇલેક્ટોરલ વોટથી જીતવાનો દાવો કર્યો છે જી જાગૃતિ જી અને ખાસ એ વસ્તુ પણ કહી શકાય કે અમેરિકામાં હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે કારણ કે આ પહેલા જે સમાચાર આવ્યા હતા તે મુજબ અમેરિકાની સંસદમાં પણ 4 જેટલા ઇન્ડો અમેરિકન્સ ભારતીય અમેરિકન્સની નિમણૂક થઈ ચૂકી છે અને કમલા હેરિસ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે જ્યારે અશ્વેત ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે કમલા હેરિસની નિમણૂક કરવામાં આવશે
બિલકુલ જાગૃતિ ચોક્કસથી કહી શકાય, કારણ કે અત્યારની જો વાત કરવામાં આવે, અત્યારના જે ટ્રેન્ડિંગ ચાલી રહ્યા છે તેમાં ચોક્કસથી કહી શકાશે કે પરિવર્તન સંસારનો નિયમ છે, ને આ જ પરિવર્તન હવે અમેરિકામાં પણ જોવા મળશે. કારણ કે અત્યારના જે ટ્રેન્ડિંગ જે છે તે પ્રમાણે ખાસ જો રાજ્યની વાત કરવામાં આવે તો પેન્સિલ્વેનિયા સહિતના જે મહત્વપૂર્ણ રાજ્યો હતા ત્યાં આગળ 2016ની જે ચૂંટણી હતી તેમાં ડોનાલ્ડ ટ્રમ્પને આ જ રાજ્યોએ જીત અપાવી હતી. અત્યારે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને પરિવર્તનના પવનના ફૂંકાવાને કારણે જ અત્યારે આ જ રાજ્યોએ જો બિડેનને જીત અપાવી છે, ને જેને લઈને અત્યારે નિશ્ચિત થઈ ગયું છે કે જો બિડેન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનશે. મહત્વની વાત એ પણ છે કે કમલા હેરિસ જે છે એ પ્રથમ મહિલા અશ્વેત રાષ્ટ્રપ્રમુખ બનશે, એ પણ નિશ્ચિત થઈ ગયું છે. અમેરિકાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આવી ઘટના બનશે કે જેમાં કમલા હેરિસ પ્રથમ અશ્વેત મહિલા રાષ્ટ્રપ્રમુખ તરીકે તેઓ પદ ગ્રહણ કરશે. બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે અત્યારના જે પણ તારણો આવ્યા છે તેનાથી લઈને અત્યારના સ્થાનિક અમેરિકનોની જો વાત કરવામાં આવે તો તેઓ પણ આ જ પરિણામથી ખૂબ ખુશ છે. કારણ કે એક ટ્રેન્ડિંગ જે સામે આવ્યો હતો, એક સર્વે સામે આવ્યો હતો ને એ સર્વેમાં સ્પષ્ટપણે નિર્દેશ કરાયો હતો કે જે પણ અમેરિકાના જે યુવા વર્ગ જે છે તેમણે બિડેનને વોટ આપ્યા હતા અને પરિવર્તન સાથે તેમણે બિડેન જીતે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ગુજરાતીઓની વાત કરવામાં આવે, ભારતની વાત કરવામાં આવે તો હવે બિડેનની સરકાર અમેરિકામાં બનવાની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બિડેનનું રાષ્ટ્રપતિ બનવું નિશ્ચિત છે. ત્યારે આગામી સમયમાં ભારત અને અમેરિકાના સંબંધો પણ નવી ક્ષિતિજો સર કરશે તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. જી આભાર કામેશ તમામ વિગત બદલ. તો અમેરિકામાં કોણ બનશે રાષ્ટ્રપતિ તે સવાલ ઉપર પૂર્ણ વિરામ મુકાવા જઈ રહ્યું છે, કારણ કે બિડેનની જીત નિશ્ચિત મનાઈ રહી છે. તેઓએ 270નો જાદુઈ આંક છે ઇલેક્ટોરલ વોટ માટેનો તેને ક્રોસ કરી લીધો છે અને જે પ્રકારની વિગતો હાલ સામે આવી રહી છે તે મુજબ બિડેનને 290 અને ટ્રમ્પને 214 જેટલા ઇલેક્ટોરલ વોટ મળ્યા છે અને આ સાથે જ બિડેને 300નો આંક જે જાદુઈ આંક છે ઇલેક્ટોરલ વોટને લઈને તે વટાવવાનો પણ દાવો વ્યક્ત કર્યો છે. અને હવે જોઈએ બિહારનો બાજીગર કોણ. બિહારમાં 3 તબક્કામાં પેટા ચૂંટણી યોજાઈ ગઈ અને જે પ્રકારના તારણ સામે આવી રહ્યા છે એક્ઝિટ પોલને લઈને તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એનડીએને ફટકો પડ્યો છે. બિહારની આ પેટા ચૂંટણીમાં નીતિશના નેતૃત્વમાં એનડીએ હારશે બિહારની ચૂંટણી. એક્ઝિટ પોલના તારણમાં મહાગઠબંધન બાજી મારે તેવા સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે. તેજસ્વી યાદવ અને આરજેડીને થશે સૌથી મોટો ફાયદો. બિહારની આ પેટા ચૂંટણીમાં વિવિધ પોલમાં મહાગઠબંધન હાલ તો આગળ વધી રહ્યું છે અને તેવા સંજોગોમાં મહાગઠબંધન 104 થી લઈને 138 બેઠક જીતે તેવું એક્ઝિટ પોલનું તારણ છે અને આ સાથે જ એનડીએને 91 થી લઈને 128 બેઠક મળે તેવા સ્થિતિ પણ સામે આવી રહ્યા છે. એલજેપીનો ફિયાસ્કો અન્ય બની શકે છે કિંગ મેકર. એક્ઝિટ પોલમાં અન્યને પણ મળી શકે છે 3 થી 50 બેઠક. જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ બિહારની જનતા હવે તેજસ્વી યાદવને સીએમ પદ પર જોવા ઉત્સુક હોય તેવો માહોલ પણ દેખાઈ રહ્યો છે અને એક્ઝિટ પોલના આ તારણ દર્શાવી રહ્યા છે કે બિહારમાં એનડીએના નીતિશના નેતૃત્વમાં એનડીએની હાર અને આ સાથે જ મહાગઠબંધન બાજી મારશે. મહાગઠબંધનને ફાયદો થશે. આ 3 તબક્કામાં જે પેટા ચૂંટણી યોજાઈ બિહારમાં તેના એક્ઝિટ પોલમાં આ સ્પષ્ટ સંકેત. બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાની મતદાનની સમાપ્તિ થતાની સાથે જ વિવિધ ચેનલ્સના એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ ચૂકી. મોટાભાગની ચેનલોમાં એક્ઝિટ પોલમાં બિહારમાં કોઈ પણ પાર્ટીને સંપૂર્ણ બહુમતી જોવા નથી મળતી. આ સર્વેક્ષણ અનુસાર બિહારમાં ત્રિશંકુ સરકારની રચના થઈ શકે છે. જોકે બધા જ એક્ઝિટ પોલ્સના વિશ્લેષણના આધારે એક મહા એક્ઝિટ પોલ તૈયાર કરવામાં આવ્યો જેમાં નીતિશ સરકારને મોટો ફટકો પડી શકે છે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કેટલાક એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. વિવિધ એક્ઝિટ પોલ મુજબ મહાગઠબંધનને બિહારમાં સંપૂર્ણ બહુમતી મળે તેમ લાગી રહ્યું છે. મહાગઠબંધનની 137 બેઠકો, એનડીએને 98, એલજેપીને 3 અને અન્યના ખાતામાં
5 બેઠક જતી હોય તેવું દેખાઈ રહ્યું છે। જો કે આ આંકડા ફક્ત આગાહી સૂચવી રહ્યા છે। બિહારની ચૂંટણીના પરિણામ તો 10 નવેમ્બરના રોજ સામે આવશે ત્યારે સમગ્ર ચિતાર સ્પષ્ટ થઈ જશે। બીજી બાજુ મધ્યપ્રદેશમાં 28 વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી યોજાઈ। ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં ભાજપે બાજી મારી છે। અહીં ભાજપના ખાતામાં 16 થી 18 સીટ અને કોંગ્રેસના ખાતામાં 10 થી 12 સીટ જઈ શકે છે। ભાજપને 46% તો કોંગ્રેસને 43% મત મળવાનું અનુમાન છે। શિવરાજસિંહ ચૌહાણ પોતાની સરકાર બચાવતા અહીં જોવા મળી રહ્યા છે, પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢમાં કમલનાથ નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યા છે। તો વળી ઉત્તર પ્રદેશની 7 બેઠકો માટેની પેટા ચૂંટણીના એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે, જેમાં ઇન્ડિયા ટુડે માય એક્સિસ એક્ઝિટ પોલમાં યોગીને 37% વોટ તો અખિલેશને 27% વોટ મળવાની શક્યતા। ત્યાં જ ભાજપને 5 થી 6 બેઠક, એસપીને 1 થી 2 બેઠક મળે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। તો જે પ્રકારના એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે ભારતમાં થયેલી વિવિધ રાજ્યોની પેટા ચૂંટણી મુદ્દે તેમાં એનડીએને ક્યાંક ફટકો પડી રહ્યો છે, તો ક્યાંક જે સ્થાનિક પક્ષ છે તેની બાજી મારતી હોવાની વાત સામે આવી રહી છે। પરંતુ હવે 10 નવેમ્બરે જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે સ્પષ્ટ દેખાશે અને સ્પષ્ટ વલણ જનતાનું જોવા મળશે કે જનતા કોણે જીત અપાવે છે અને કોણે હારનો સ્વાદ ચખાડે છે। કારણ કે આખરે નિર્ણય જનતા જનાર્દનનો છે અને લોકશાહીના આ પર્વમાં જ્યારે મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કરીને ખોબે મત આપ્યા છે ત્યારે 10 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે કે કોનું પલડું ભારે અને કોણે મળી હાર। બુલેટિનમાં આગળ વધીએ અને વાત કરીએ હજીરા ઘોઘા રો ફેરીને લઈને જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તે મુદ્દે। હજીરા ઘોઘા માટે રોપેક્સ ફેરીનું લોકાર્પણ કરવામાં આવશે 8 નવેમ્બરે, એટલે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રોપેક્સ ફેરીનું લોકાર્પણ કરશે। પ્રધાનમંત્રી દ્વારા સૌરાષ્ટ્રવાસીઓ માટે દિવાળીની આ મહત્વની ભેટ। રોપેક્સ ફેરી દિવસમાં 3 જેટલા રાઉન્ડ ટ્રીપ કરશે, જેમાં સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચેનું અંતર ઘટી જશે। જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ આજે રોપેક્સ ફેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। દિવાળી પહેલા સૌરાષ્ટ્ર અને સુરતના જે સ્થાનિકો છે, પ્રજા છે, તેઓના માટે આ ખુશ ખબર અને સરકાર તરફથી વડાપ્રધાન તરફથી દિવાળીની આ અણમોલ ભેટ। 50 મેટ્રિક ટન વજનવાળી 30 ટ્રકની કેપેસિટી ધરાવે છે રોપેક્સ ફેરી, કે જે માધ્યમથી હવે સૌરાષ્ટ્ર સુરત વચ્ચેનું અંતર પણ ઘટી જશે। વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધ્રુવ। જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, રોપેક્સ ફેરીનું આજે વડાપ્રધાન લોકાર્પણ કરાવશે અને આ સેવાથી હવે સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચેનું અંતર ઘટી જશે। બિલકુલ, ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ આ ગણવામાં આવી રહ્યો છે, જેનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ માધ્યમથી શરૂઆત કરશે। જોકે એવું કહી શકાય કે દિવાળી પહેલા આ ગુજરાતીની પ્રજાને એક ખૂબ જ મોટી ભેટ આ મળી છે। સુરતથી ખરીને સૌરાષ્ટ્રવાસીઓ જે છે તેની માટે ખરેખર ખૂબ જ મોટી ભેટ છે। આવનારા સમયમાં આ પ્રકારની અન્ય દરિયાઈ માર્ગે અન્ય વિસ્તારો, અન્ય શહેરોમાં, અન્ય રાજ્યોમાં પણ દરિયાઈ સેવા માર્ગ શરૂ કરવાની શરૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત છે। પરંતુ આજે જ્યારે રોપેક્સ ફેરી શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે તેમાં સૌથી મહત્વની વાત છે કે જે સુરતથી ઘોઘા એટલે કે ભાવનગર સૌરાષ્ટ્ર તરફ જતો જે માર્ગ છે તે માત્ર 4 કલાકનો ઘટી જશે। તેની સાથે સાથે ટ્રકો છે, બસો છે, કાર છે, લોકો છે તેની સાથે સીધા જઈ શકશે। એટલે કે ખૂબ જ મહત્વનો માર્ગ અત્યારે ભાવનગર ને સૌરાષ્ટ્ર વાળા વ્યક્તિઓ માટે આ બની રહેશે, રહેવાસીઓ માટે બની રહેશે। એટલે આવનારા સમયમાં ખૂબ જ મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ થાય તેવું હાલ જોઈ રહ્યું છે। જો કે હાલ તો આજે જયારે તેનું લોકાર્પણ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જયારે લોકાર્પણ કરાશે ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી ગુજરાતના વિજય રૂપાણી પણ હાજર રહેવાના છે અને તેઓ
આનું આજે વિધિવત રીતે પ્રસ્થાન કરાવશે લીલી ઝંડી આપી. જી ધ્રુવ, ખાસ કરીને જો સુરતની વાત કરવામાં આવે તો સુરત સૌરાષ્ટ્ર વચ્ચે 3 જેટલી રાઉન્ડ ટ્રીપ કરશે આ રોપેક્સ ફેરી. તો સુરતમાં કેવા પ્રકારની તૈયારીઓ? બિલકુલ, અત્યારે કહી શકાય તો કે 8,000 થી વધુ 9,000 થી વધુ તો બુકિંગ થઈ ચૂક્યું છે અત્યાર સુધીમાં, જ્યારથી જેની શરૂઆત કરવામાં આવી, જાહેરાત થઈ છે ત્યારથી. એટલે કે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. સાથે સાથે સૌરાષ્ટ્ર તરફ જતા જેટલા પણ જે પાર્સલના ટ્રકો હોય છે કે ટ્રાન્સપોર્ટેશનના ટ્રકો હોય છે તેને પણ ખૂબ જ સીધો ફાયદો થઈ શકે છે. એટલે કે તેનું પણ રજીસ્ટ્રેશન ખૂબ જ સારું થયું છે. બીજી વાત એ છે કે સૌરાષ્ટ્રમાં સૌથી મોટો વર્ગ એક સૌરાષ્ટ્રનો છે અને તેઓએ જે પ્રકારે આખો રોડ ફરીને જવું પડતું હોય છે કે 8 થી 10 કલાક જેટલો જે સમય વિતાવવો પડતો હોય છે તે પણ હવે નથી વિતાવવો પડવાનો અને તેને સીધા જ પોતાના વતન જઈ શકે તેમ છે. એટલે કે એક ખૂબ જ જ્યારે દહેજથી ઘોઘા રોરો ફેરી શરૂ થઈ હતી ત્યારે પણ સૌથી વધુ બુકિંગ સુરતથી થઈ રહ્યું હતું અને ત્યારે પણ એ માંગ હતી કે આ પ્રકારની સેવા સુરતથી શરૂ થવી જોઈએ. ત્યારે હવે એ માંગ પૂરી થઈ છે અને તેને લઈને લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ અત્યારથી જોવા મળી રહ્યો છે કે જે પ્રકારે ટિકિટનું બુકિંગ થયું છે તેને લઈને. જી આભાર ધ્રુવ તમામ વિગત માટે. તો સુરત સૌરાષ્ટ્ર વચ્ચે ઘોઘા રો પેક્સ ફેરીની આજથી એ લોકાર્પણ કરીને સેવાનો પ્રારંભ કરાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. પ્રધાનમંત્રીજી સુરત અને સૌરાષ્ટ્રને જોડતી રોપેક્સ ફેરીનો પ્રારંભ કરાવી રહ્યા છે. એટલે કે સામાજિક પ્રસંગોથી, ખેતીવાડીના કામથી, વ્યવહારિક પ્રસંગોથી સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચે રોજ 5,000 થી વધારે બસો આવજા કરે છે. લોકો અહીંથી જાય છે, આવે છે. એમને 10 થી 12 કલાક જેટલો સમય લાગે છે. હવે આ રોપેક્સ ફેરી ચાલુ થવાથી સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચેનું ડિસ્ટન્સ એ ઘટી જશે. ઘોઘા રો ફેરીની જો વાત કરવામાં આવે તો સુરતથી ભાવનગર વચ્ચે ઘોઘા રો ફેરીની શરૂઆત પણ થવા જઈ રહી છે. જે પ્રકારની વિગતો અને સમાચાર સામે આવી રહ્યા છે, સુરતથી ભાવનગર વચ્ચે રોરો ફેરીની શરૂઆત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોરો ફેરીની વર્ચ્યુઅલ શુભારંભ કરાવશે. આ સાથે જ સુરતથી ઘોઘા સુધી રોરો ફેરીની શરૂઆત થશે. એક તરફ રોપેક્સ ફેરીની શરૂઆત અને બીજી બાજુ સુરતથી ભાવનગર માટે ઘોઘા રોરો ફેરીની શરૂઆત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. રાત્રિના સમયે જહાજ અને પોર્ટમાં લાઇટિંગ પણ કરવામાં આવ્યું હતું અને આ સુંદર નજારો ટીવી સ્ક્રીન પર આપ પણ જોઈ શકો છો. અત્યાર સુધી ફેરીનું 8,000 પેસેન્જર દ્વારા બુકિંગ પણ થઈ ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોરો ફેરીની વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા તેની સેવાનો શુભારંભ કરાવશે. સુરતથી ઘોઘા સુધી રોરો ફેરીની શુભારંભ અને શરૂઆત કરાવશે. જ્યારે પ્રવાસીઓ માટે હવે સુરતથી ઘોઘા જવું ખૂબ જ સરળ બની જશે, સમયનો પણ બચાવ થશે અને અત્યાર સુધી જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ 8,000 જેટલા મુસાફરોએ બુકિંગ પણ કરાવી દીધું છે. મહત્વના સમાચાર આવી રહ્યા છે ચેન્નઈથી કે જ્યાં ચેન્નઈ સ્થિત 5 જેટલી કંપની પર આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આઈટી કંપની કે જ્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચેન્નઈ સ્થિત 5 જેટલી કંપનીમાં અને 1,000 કરોડની બેનામી આવક મળી આવતા હવે આ મામલો વિવાદાસ્પદ બનતો જાય છે. મદુરાઈની ઓફિસ સહિત 5 જેટલા સ્થળ પર આઈટીના દરોડા. આઈટી ઇન્ફ્રા કંપનીની ગુપ્ત આવકનો ચોંકાવનારો ખુલાસો. સિંગાપોરની કંપનીમાં મોટા પાયે આ કંપની દ્વારા રોકાણ કરવામાં આવતું હતું. તેવા સંજોગોમાં 337 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હોવાનું તારણ પણ સામે આવી રહ્યું છે. આગામી સમયમાં આ સાથે જ વધુ કેટલા મોટા અને ચોંકાવનારા ખુલાસા થાય તેવી પ્રબળ શક્યતા. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા કામેશ. ચેન્નઈ સ્થિત કંપનીમાં આઈટીના દરોડા અને 5 જેટલી કંપનીમાં દરોડાની કાર્યવાહીને લઈને બેનામી વ્યવહાર પણ ઝડપાયો છે. શું છે વધુ વિગત? બિલકુલ જાગૃતિ, આપણે જણાવી દઉં કે ચેન્નઈ સ્થિત આઈટી ઇન્ફ્રા કંપનીમાં અને મદુરાઈ સ્થિત જે ઓફિસ સહિત 5 સ્થળોએ આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરાઈ હતી ને તેમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યો છે કે 1,000 કરોડ રૂપિયાની ગુપ્ત આવક પકડાઈ છે. સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે સીબીડીટી કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી ને તેમાં મહત્વની વાત એ સામે આવી રહી છે કે આ કંપનીએ સિંગાપોરમાં એક કંપનીમાં રોકાણ કર્યું હોવાના પણ
પુરાવા સામે આવ્યા છે. આ ઉપરાંત 2 કંપની સિંગાપુરની કંપનીની શેર હોલ્ડર છે, જેમાંથી એક આઈટીની ઇન્ફ્રા કંપની છે અને સામાન્ય રોકાણ બાદ પણ તેની પાસે 72% શેર છે. દરમિયાન બીજી કંપનીએ પણ લગભગ પૂરા પૈસાનું રોકાણ કર્યું હોવાનો અહેવાલ સામે આવ્યો છે કે તેમની બીજી કંપની પાસે પણ 28% હિસ્સેદારી છે. એટલે તેના થકી કહી શકાય કે કંપનીને 200 કરોડ રૂપિયા મળ્યા છે ને જેનું અત્યારનું જે લેટેસ્ટ વેલ્યુ જો ગણવામાં આવે તો 354 કરોડ રૂપિયા થાય છે. તે ઇન્કમ ટેક્સમાં બતાવાયા જ નથી. એટલે કહી શકાય કે આઈટી કંપનીની ગુપ્ત આવકનો આ ખુલાસો થયો છે. સાથે જ કંપની આ 5 બોગસ કંપનીઓના માધ્યમથી 337 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હોવાની વાત પણ સામે આવી રહી છે ને જેને લઈને તપાસનો ધમધમાટ યથાવત છે. આગામી સમયમાં પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. આભાર કામેશ તમામ વિગત બદલ. તો ચેન્નઈ સ્થિત 5 આઈટી કંપનીમાં આઈટી વિભાગના દરોડા અને આ દરોડાની કામગીરી દરમિયાન મોટી રકમના બેનામી નાણાં અને વ્યવહાર ઝડપાયા છે. ત્યારે આ પ્રક્રિયા આગામી સમયમાં પણ યથાવત રહેતા આગામી સમયમાં મોટા કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા. આ સાથે જ સુરેન્દ્રનગરથી મહત્વના અહેવાલ સામે આવી રહ્યા છે. તે મુજબ યુવા ભાજપના આગેવાનોને અકસ્માતની ઘટના સર્જાઈ છે. સુરેન્દ્રનગરમાં યુવા ભાજપના આગેવાનોને ઉત્તરાખંડમાં અકસ્માત નડ્યો છે. જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, જિલ્લા ભાજપના 3 જેટલા આગેવાન કારમાં સવાર હતા અને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. બદ્રી કેદારનાથથી દર્શન કરીને તેઓ પરત આવતા હતા ગુજરાત અને તે સમયગાળામાં જ 300 ફૂટ ખીણમાં તેઓની કાર ખાબકી અને આ દુર્ઘટનામાં સુરેન્દ્રનગર યુવા ભાજપના આગેવાનોને અકસ્માત નડ્યો છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સચિન પીઠવા. સચિન, જે પ્રકારની વિગત સામે આવી રહી છે, યુવા ભાજપના આગેવાનોને અકસ્માત, શું છે વધુ અપડેટ? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના ચોટીલા, વઢવાણ તેમજ લીંબડીના અંકિયાવાડિયાના યુવા ભાજપના આગેવાનોને અકસ્માત નડ્યો હતો, જેને લઈને અકસ્માતમાં હાલ અત્યારે લીંબડી ખાતેથી ટીમ બનાવવામાં આવી છે ને તમામને પ્લેન મારફતે બપોરે ટીમ અહીંયા પહોંચશે અને પ્લેન અથવા ગાડી મારફતે લવાશે સુરેન્દ્રનગર ખાતે. જે ભાજપ આગેવાનોને અકસ્માત નડ્યો છે તેઓની હાલત કેવી છે? હાલ અત્યારે એકની હાલત ગંભીર છે અને 2ની શોધખોળ ચાલુ છે અને એકનું મોત થઈ ગયું છે તેવા સમાચાર મળી રહ્યા છે. આભાર સચિન તમામ વિગત બદલ. તો જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ સુરેન્દ્રનગરના યુવા ભાજપના આગેવાનોને અકસ્માત નડ્યો. તેઓ બદ્રી કેદારનાથથી દર્શન કરીને પરત ફરતા હતા. તેવા સંજોગોમાં જ 300 ફૂટની ઊંડી ખીણમાં તેઓની કાર ખાબકી, જેમાં એકનું મોત, એકને ગંભીર ઈજા અને 2 લોકોનું રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું છે અને બપોરના સમયગાળા દરમિયાન તેઓને પ્લેન દ્વારા લાવવામાં આવશે. અને હવે વાત ફટાકડા ફૂટશે કે નહીં તે અંગે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકો ફટાકડાની ખરીદી કરતા હોય છે, પરંતુ જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ ગુજરાતમાં હવે વિદેશી ફટાકડાની આયાત પર હવે પ્રતિબંધ લગાવી દેવાયો છે. ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને ફોડવા પર હવે પગલાં લેવામાં આવશે. ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. તમામ રેન્જ આઈજી કલેક્ટરને આ અંગે પગલાં લેવા માટે સૂચના પણ આપી દેવાઈ છે. અને જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ ગુજરાતમાં વિદેશી ફટાકડા ઉપર હવે આયાત પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. સુપ્રીમ કોર્ટનો આ જે આદેશ છે તે આદેશનું કડકપણે પાલન કરવું પડશે. ગેરકાયદેસર રીતે જે લોકો વેચાણ કરતા હોય, સંગ્રહ કરતા હોય, ફોડવા પર હવે પ્રતિબંધ મૂકી દેવાયો છે. ખાસ કરીને વિદેશથી આયાત થતી હોય છે દિવાળીના સમયગાળા દરમિયાન વિવિધ પ્રકારના ફટાકડાની, તે આયાત ઉપર પણ હવે તો રોક લગાવી દેવાઈ છે, પ્રતિબંધ મૂકી દેવાયો છે. અને અમે એનો ગૃહ વિભાગનો જો આદેશ છે એના પ્રમાણે કરીશું. એમાં એ છે કે ફટાકડાનું જાહેર આરોગ્ય ઉપર, પર્યાવરણ ઉપર જો નુકસાન થાય છે એને કઈ રીતે મિનિમમ કરી શકાય, એટલે સમયની મર્યાદા એમાં છે કે રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડીએ. અમુક જગ્યાથી દૂર, એટલે કે કોઈ PHC, CHC, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા હોય એનાથી દૂર ફટાકડા ફોડીએ. આ ટાઈપનો એ જાહેરનામું છે તેઓ કલમ 144 હેઠળ અમે કરવાના છીએ.
ગુજરાત કોંગ્રેસ ગુજરાત પ્રભારી રાજીવ સાતવ 3 દિવસના ગુજરાત પ્રવાસ પર છે। રાજીવ સાતવે નિવેદન આપ્યું કે છેલ્લી પેટા ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામ આવ્યા હતા, તેમ આ વર્ષે પણ પરિણામો તમને જોવા મળશે। 25 વર્ષમાં ભાજપ શાસનથી લોકો કંટાળી ગયા છે। થોડા નાના મોટા કોંગ્રેસમાં મતભેદ છે, પરંતુ ભાજપની સ્થિતિ ઠીક નથી। जो चौंकाने वाले नतीजे कांग्रेस के पक्ष में आए थे, करीब 3 बैठक तो हम जीत गए थे और 1 बैठक बड़े कम वोटों से हम नहीं जीत पाए थे। तो इससे अच्छे नतीजे मैं ये बाई इलेक्शन में एक्सपेक्ट कर रहा हूँ। पेटा चुटनी में दूर दूर तक नहीं है। पिछले 25 साल में भारतीय जनता पार्टी की सरकार में जो लोग परेशान हैं, लोग दुखी हैं, तो पूरी तरह से ये सभी इलेक्शंस में कांग्रेस का कैडर तैयार है। लोगों का पूरी तरह से सरकार के खिलाफ गुस्सा है और हम अच्छी तरह से ये चुनाव लड़ेंगे भी और चुनाव जीतेंगे और उसी की तैयारी हमने शुरू कर दी है। आप चुनाव जीतने की बात कर रहे हैं। अहमदाबाद में विपक्ष के नेता दिनेश शर्मा ने 2 धारासभ्यों के नाम देकर इस्तीफा दिया है, तो कांग्रेस में ही झूठवा दे तो कहाँ से आप इलेक्शन जीतेंगे? छोटे मोटे डिफरेंसेस हो सकते हैं, लेकिन जो तैयारी हमने पेटा चुटनी में भी की थी और जो तैयारी जो लोकल बॉडीज़ के लिए हम कर रहे हैं, उससे निश्चित रूप से हम अच्छी जीत की तरफ जाएंगे। सब आपका 3 दिन का दौरा है, क्या रहेगा 3 दिन में पूरा कार्यक्रम? क्योंकि बहुत जगह पे कांग्रेस में अभी जो स्थिति है ठीक नहीं है। अहमदाबाद में तो टी टाइम न्यूज़ में आज बस आटલું જ। अन्य વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। नमस्कार।